મારે 8 વીઘાની ડુંગળી હતી, એનો પાક નિષ્ફળ ગયો છે. તે માટે મેં આ બકરાને ઘેટા એ માટે વિચાર્યું કે મેં કીધું હાવ આપણે એમને હાંકી નાખવું, એને કહેતા માલ ઢોર સરે તો સારું એમ. હવે આપણા હાથમાં તો કાંઈ નથી આવે એમ, પણ એ માટેથી મેં ઘેટા બકરા અને માલ મેકી દીધેલા છે. અને હવે કાંઈક સરકાર અમારે આમ કાંઈક વિચારે તો સારું કહેવાય ને. કાંઈ અમારે તો શું છે, આમાં હવે કાંઈ લેવા પણ નથી, એટલે એ માટે જ મેં બકરાને ઘેટા મેકી દીધા. સરકારે જે પેકેજ જાહેરાત કર્યું, પેકેજ જાહેર કર્યું એ વાત સાચી છે, પણ એ પેકેજમાં થોડુંક આમ ઓછું કહેવાય એમ. થોડુંક વધારે પેકેજ આપે તો સારું કહેવાય, તો ખેડૂત ઊભો થાય. નકર આમાં ખેડૂત ક્યાંથી ઊભો થવાનો છે? અને બીજા નંબરમાં દેવું માફ કરે તો સારું કહેવાય એમ. તમારી માંગ શું છે? અમારી માંગ તો એ છે કે દેવું માફ કરી દે તો રેડી. અત્યારે ઝરગલી છે કનુભાઈ ખૂટની વાડીએ. શું કરવા આવ્યા? માલ ચરાવવા આવ્યા. કનુભાઈ ખૂટનો ફોન આવ્યો તો સવારે, માલ લઈને 7-8 જણા આવ્યા ચારવા. કેવો પાક કેનો છે? ડુંગળીનો. શું થયું પાકમાં? ડુંગળી પાક ઉપર આવીને બગડી ગઈ. પછી એને અમને ફોન કર્યો કે માલને સારવા આવો. ઘેટા બકરા ટોટલ કેટલા ઘેટા બકરા છે? 500 થી 600 આવે. કનુભાઈનો કાકાનો છોકરો છું. આ કનુભાઈએ 8 વીઘાની ડુંગળી વાવી હતી, બરોબર. 8 વીઘાની કમોસમી વરસાદના કારણે ફેલ ગઈ. સરકારે જે રાહત કરી એ રાહત બાબત એ રાહતના પેકેજ પ્રમાણે કાંઈ અત્યારે કાંઈનું બિયારણ ને ખાતર પ્રમાણે પૈસા નથી થતા. એટલે સરકાર કદાચ જો આથી વધારે ઓલું કરી અને દેવા માફ કરે તો વધારે સારું. નકર ખેડૂત તો આજે નહીં તો કાલે, એ તો ખેડૂત જ રહેવાનો છે અને એ તો ખેતી કરવાનો છે, પણ એને કોઈથી સંતોષ આવે નહીં. એના છોકરા ભણે એમાં કદાચ તમે ઇન્કમ માનો કે 2-3 લાખ રૂપિયા ફી ભરવાની થતી હોય તો એના પૈસા થતા નથી. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે, કદાચ જો સરકાર ઝૂકે ને કદાચ એમ કહે કે ભાઈ દેવું માફ કરીએ તો જરાક ખેડૂતને હોશ અને તાકાત આવે, હિંમત આવે તો એ કરી શકે એમ.